અલ્પેશભાઈની જેમ બીજા પાટીદારોને પણ ત્યાં આવવું છે. આ દુઃખી જ છે. આ ઘટનાથી બધા દુઃખી છે. એને પરિવારના દુઃખમાં ભાગ લેવો છે. ન્યાયિક પ્રક્રિયા માટે એને સહભાગીદાર બનવું છે. પણ હવે પરિવાર કહે તો અવાય. તો પરિવાર હવે તમામ લોકોને એમ કહે કે ચલો પાટીદાર સમાજના આગેવાનો અમારા માટે આવો, અમારા દીકરા અમિત ખૂંટને ન્યાય અપાવો, તો તમામે સમાજના પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલ મુલાકાતે ગયા તે બધા આવશે. ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. આ રાજકીય કિનાપર છે. એક ત્રીજી સ્ત્રી આને સતર્ક શું કામ કર્યા નાસી ભાગી જવા. ત્રીજી સ્ત્રી જે છે કાં તો ઈ આ ષડયંત્રમાં જવાબદાર છે અને કાં તો કે આખા કેસની વીકનેસ છે. કેવી રીતે માની શકાય કે કોઈ એક વ્યક્તિ 1 વર્ષથી ઓળખતી હોય ને એના નામની પણ ખબર ના હોય, એના કોઈ જગ્યાની પણ ખબર ના હોય, એનો ફેસ પણ ના ખબર હોય કે કેવી વ્યક્તિ છે? પોલીસને ઘણી બધી જે કઈ પોતાને જે લાઈન કાઢવાની હોય ને એ બધી નડતી હોય છે. એના કારણે એને આને ભગાડી મૂકવાનો એક આખું પ્રી પ્લાનિંગ કર્યું છે. મિસ્ટર એક્સ એ એડવોકેટ સંજય પંડિતના સંપર્કમાં હોઈ શકે એમ? વકીલ કોના હોય? કાં તો ક્રિમિનલ વકીલ છે એ ગુનાખોરી વાળાના હોય અને કાં જેની સાથે અન્યાયથી હોય એના હોય. એ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ એ ઘટના આખી પૂરી થઈ, અમિતના અંતિમ સંસ્કાર પણ થયા. પરિવાર હજી માગ પર અડગ છે, પણ જે આગેવાનો એ વખતે દેખાતા હતા એ હવે ક્યાંય દેખાતા નથી. રીબડા પરિવારને સીધા ટાર્ગેટ કરીને સીધા જયરાજસિંહને મદદ કરવા માટે ખાલી બોલ બચન કરવા માટે આવી જાય છે. માત્ર ચૂંટણી ટાણે ને રાજકીય જશ ખાટવા માટે આવી જાવ છો. તો આ પ્રકારની ડોગલી રાજનીતિ આ વડીલ શું કામ કરે છે? આ જે એને સસ્પેન્શન તપાસ કરવાની હતી એને ઓપનલી તપાસ કરી અને એક્સને સતર્ક કરી દીધો કે ભાઈ તું ભાગી જા એટલે તારા આકા બાકાનું કોઈનું જે નામ દેવાનું હોય અટાણે દેવું ન પડે. નમસ્કાર, ગજરાજમાં આપનું સ્વાગત છે અને આજે આપની સાથે હું છું પ્રદીપ. છેલ્લા કેટલાક સમયથી આપણે વારંવાર ચર્ચા કરી રહ્યા છીએ કે અમિત ખૂંટના કેસના મામલે ક્યારે પરિવારને ન્યાય મળશે, ક્યારે આ કેસની તપાસ આગળ વધશે, આ કેસની અંદર શું નવું આવવાનું છે. જો કે હવે આ કેસની અંદર નવા ઘટસ્ફોટ એ દિવસે ને દિવસે થઈ રહ્યા છે. ગઈકાલ સુધી જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ કેસની અંદર એ તપાસના અર્થે એ સગીરા અને સાથે જ તેની જે મિત્ર હતી પૂજા રાજગોર એ તમામની પૂછપરછ ચાલી રહી હતી. ત્યારબાદ તેમની અટકાયત કરી હોવાના સમાચાર એ મળી રહ્યા હતા. પરંતુ હવે આખી આ ઘટનાની અંદર આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ ખુલાસાઓ થયા છે કે પૂજા રાજગોરને કોઈ એક વ્યક્તિ સાથે મિત્રતા હતી એ છેલ્લા 1 વર્ષથી, અને જેમાં મિસ્ટર એક્સ કરીને કોઈ એક વ્યક્તિ કહેવામાં આવ્યું છે. હવે કોણ છે એ કોણ એ મિસ્ટર એક્સ છે તેનું હજી સુધી નામ સામે નથી આવ્યું. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે. જો કે આ કેસની અંદર 2 એડવોકેટની પણ ધરપકડ કરવામાં આવી છે. એમની સામે બાર એસોસિએશને ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે કોઈ અસીલને સલાહ આપવી એ ગુનો ના હોઈ શકે, અને આ જ સંદર્ભે ચર્ચા કરવી છે. જો કે અમિત ખૂંટના પરિવારના સભ્યો અને સાથે જ પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા વારંવાર આક્ષેપો પણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. રાજુભાઈ સખિયા મારી સાથે જોડાય છે ગોંડલથી. રાજુભાઈ, સ્વાગત છે પહેલા આપનું. રાજુભાઈ, સતત પરિવારના સભ્યો હોય કે પાટીદાર સમાજના કોઈ આગેવાન હોય એમના દ્વારા વારંવાર આક્ષેપો કરવામાં આવે છે કે આ કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા જ મુખ્ય આરોપી છે. તેમના દ્વારા જ આખું કાવતરું કરાયું છે. આ પહેલા જ દિવસથી કે જ્યારે અમિત ખૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારથી સતત આક્ષેપ થઈ રહ્યા છે. હજી તેમના સુધી પોલીસ નથી પહોંચી, પરંતુ પોલીસનું એવું કહેવું છે કે આખું એક હની ટ્રેપનું ષડયંત્ર હતું અને એ ષડયંત્રની અંદર જેટલા લોકો ભાગ લીધો હતો એ તમામ લોકોની અત્યારે અટકાયત કરી છે. માત્ર હવે એક વ્યક્તિ બાકી છે, મિસ્ટર એક્સ. એની ધરપકડ થયા બાદ આ કેસમાં નવા ખુલાસાઓ થાય. બિલકુલ આપણે જોયું આખું પ્રકરણ કે સૌથી પેલી ભૂલ તો અમિતથી થઈ છે. ભલે જેને હની ટ્રેપની જે કાંઈ કારસો રચ્યો છે એ તો રચ્યો છે. પેલી ભૂલ એનાથી થઈ. એનાથી ભૂલ થઈ એટલે આ મામલો આખો ઉત્પન્ન થયો. આ મામલો ઉત્પન્ન થયા પછીની જે આ બાબત છે એ બધી આવે છે. પછી અચાનક અમિત છે એ પોતાનું જીવન ટૂંકાવે છે કે એનું ટૂંકાયું છે જે હોય તે. હવે
અમિત એનું જીવન સુસાઇડ નોટની અંદર આ જે નામ લખીને જાય છે એના આધાર ઉપર એફઆઈઆર થાય છે અને એફઆઈઆર ના આધાર ઉપર અનિરુદ્ધસિંહ અને એના દીકરા અને પૂજા રાજગોર સિવાય એક અન્ય પીડિતાની બધી વાત આવે છે. ત્યારબાદ બે છોકરીઓના નિવેદનના આધાર ઉપર પોલીસની કાલની જે પ્રેસ નોટ છે એને જો ધ્યાનમાં લેવામાં આવે તો એના એડવોકેટો જે એને સલાહ માટે અને એને જે એફઆઈઆર દર્જ કરવા માટે જે એને મદદરૂપ થયેલા હતા એ બંનેને આના કામે સંજયભાઈ પંડિત અને દિનેશભાઈ પાથરને લેવામાં આવ્યા. એક્સ ને છોડી દેવામાં આવ્યું અત્યારે. હવે જે મેન વ્યક્તિ છે એક્સ જેને કહે છે એ મેન વ્યક્તિના કારણે એને પકડે તો જ કદાચ એમાં અનિરુદ્ધસિંહનું ઇન્વોલ્વમેન્ટ હોય કે એક્સ વાય જેડ ગમે એનું ઇન્વોલ્વમેન્ટ હોય, પણ આ વ્યક્તિને પોલીસ પકડમાં લે તો જ મોટા માથાનું નામ ખુલશે ને. તો પોલીસે એની જગ્યાએ આ ક્યાંય નાસીને ભાગી નથી જાય એવા બે વકીલોને પોતે કબજે લીધા. આ જે એને સસ્પેન્શન તપાસ કરવાની હતી એને ઓપનલી તપાસ કરી અને એક્સ ને સતર્ક કરી દીધો કે ભાઈ તું ભાગી જા એટલે તારા આકા બાકાનું કોઈનું જે નામ દેવાનું હોય અટાણે દેવું ન પડે. આ વકીલો છે એની ઉપર પ્રોસેસ ને જે કઈ પીડિતાને મદદરૂપ થઈનાર છોકરી ઉપર જે કઈ થવાનું હોય થઈ જાય. એટલે આ કેસની અંદર ચોક્કસપણે આ પોલીસ ચોક્કસ તપાસ કરી અને અમિતના મૃત્યુના સંદર્ભમાં એના પરિવારને જે ન્યાય મળવો જોઈએ ન્યાયની દિશામાં કામ કરતી હોય ને એવું નથી લાગતું. કારણ કે એને એક્સ ને પેલા પકડવો જોઈએ કે પેલા આ કાયમી કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતા બંને વકીલોને આને ગમે ત્યારે તમે લઈ આવતા હતા. માનો કે આને લઈ લીધા તો આ એક્સ નામની વ્યક્તિને સતર્ક કરવાની જરૂર શું હતી કે ભાઈ હવે એક્સ તું તારો મોબાઈલ બંધ કરી અને તું તારે જ્યાં તારે અંડરગ્રાઉન્ડ જોયું જવું હોય ત્યાં વયો જા. એને સતર્ક કર્યો. હવે ઈ એક્સ જે માણસ છે જેને જે પૂજા સાથે વર્ષ દિવસ ત્યાં કહે છે કે સંપર્કમાં હતો ઈ માણસ હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયો, પોલીસ પકડથી બહાર થયો એટલે તપાસ તો અહીંયા ઉભી રહી ગઈ ને. તપાસ તો અહીંયા સ્થગિત થઈ ગઈ. હવે ઈથી આગળ જયારે તપાસ થાય અને મુખ્ય જે આરોપી ષડયંત્ર રચનાર કે કાવતરું રચનાર કે જે કઈ ફાઇનાન્શિયલી મદદ કરનાર કે એક્સ હોય જે કોઈ પણ હોય એના સુધી પહોંચવું હોય તો આ એક્સ જરૂરી હતો. તો એક્સ ને તો એને ભાગવાનો મોકો દીધો પોલીસે. આમાં ક્યાંથી ન્યાય મળશે એને? પરિવારને ન્યાય કેવી રીતે મળશે? હવે એ તો 4-6 મહિના આપણે તો જોઈએ છીએ ગુજરાતમાં હોનટેડીમાં 5-5, 7-7 વર્ષ કાઢના કે મેં તો એક કિસ્સો હમણાં સાંભળ્યો 22 વર્ષ થયા 376 નો આરોપી પકડાતો નતો અને 22 વર્ષે પકડનો. અમારા રાજકોટ નો બનાવ છે. રાજુભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે જે બંને એડવોકેટની ધરપકડ કરવામાં આવી અને જે પીડિતાની મિત્ર પૂજા રાજગોર જેણે એવું કહ્યું કે કોઈ એક રાજકોટની મિસ્ટર એક્સ કોઈ એક વ્યક્તિ હતી કે જે મને મારા સંપર્કમાં રાજકોટ પોલીસ હિમકરસિંહના નિવેદનને લઈને જ હું આ વાત કરી રહ્યો છું. તેમણે એવું નિવેદન આપ્યું કે 1 વર્ષથી આ બંને એકબીજાના સંપર્કમાં હતા. હવે 1 વર્ષથી કોઈ વ્યક્તિના સાથે સીધા સંપર્કમાં હોય અને એ વ્યક્તિ આવડું મોટું ગુનો કરવા માટે કોઈ વ્યક્તિને કહે અને એવી લાલચ આપે કે તમને પૈસા પણ બહુ વધારે મળશે, તમારી લાઈફ સેટ થઈ જશે, તમને નોકરી પણ સારી એવી મળશે, તો એવું તો કેવી રીતે માની શકાય કે કોઈ એક વ્યક્તિ 1 વર્ષથી ઓળખતી હોય ને એના નામની પણ ખબર ના હોય, એના કોઈ જગ્યાની પણ ખબર ના હોય, એનો ફેસ પણ ના ખબર હોય કે કેવી વ્યક્તિ છે? બધી ખબર છે, એને પોલીસને બતાવી છે, પણ પોલીસે અંતમાં જો હિમકરસિંહે અંતમાં શું કીધું કે ઈ પકડવાનો બાકી હોય એટલે અમે ઓળખ છુપાવીએ છીએ. સ્વાભાવિક છે, પકડવાનો બાકી હોય એટલે ઓળખ છુપાવીએ. પણ તમે ઈ એક્સ નામની વ્યક્તિ ઉપર તમે કાર્યવાહી કરવાના છો, તમારી પાસે એના પુરાવા મળ્યા છે, તમે જાહેર શું કામ કર્યું? હવે શું કામ તમારા હાથમાં આવે એક્સ નામનો વ્યક્તિ? અને બીજું કે એને હિમકરસિંહે પોતાની પેલી જે પ્રેસ કોન્ફરન્સ ની અંદર કીધું કે એક બીજી પણ મહિલા એના સંપર્કમાં હતી કે જેની પુખ્ત ઉંમર હોવાથી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થાય અને આમાં ઝડપથી જામીન ન મળે તેવા આશયસર અને એક આ સગીરાનો ઉપયોગ કર્યો. તો ત્રીજી સ્ત્રી કોણ? તો આ એક્સ ત્રીજી સ્ત્રી આને સતર્ક શું કામ કર્યા નાસી ભાગી જવા? ત્રીજી સ્ત્રી જે છે કાં તો ઈ આ ષડયંત્રમાં જવાબદાર છે અને કાં તો કે આખા કેસની વિટનેસ છે કે હા ભાઈ મારી હાજરીમાં આવી બાબત થઈ હતી, ફલાણા ભાઈ છે ફલાણી છોકરીને એવું કીધું કે તારે આમ કરવાનું છે અને એના બદલામાં અમે તને આ આપશું, પણ મારી ઉંમર પૂરી થતી હતી
એટલે પોક્સો એક્ટ હેઠળ મારે આજે આવું થાય તો નહોતું થતું એટલે ફલાણાને કરાયું, એવું એને એને એના માટે નહોતી જરૂરી, તો એને સતર્ક કરી દીધા એને. એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક મુખ્ય આરોપીને કોકના કહેવાથી હાલના તબક્કે લાવવા માંગતા નથી, કારણ કે અત્યારે આજે જે પ્રકારે મીડિયા, જે પ્રકારે લોકો જે રીતે આની અંદર એક્ટિવ છે, ઈ જોતા જો મુખ્ય આરોપી પકડાઈ જાય, આખા કેસનો પર્દાફાશ થઈ જાય, તો પોલીસને ઘણી બધી જે કાંઈ પોતાને જે લાઈન કાઢવાની હોય ને એ બધી નડતી હોય છે. એના કારણે એને આને ભગાડી મૂકવાનો એક આખું પ્રી પ્લાનિંગ કર્યું છે. બાકી રહી વાત આ સંજય પંડિત એડવોકેટ અને દિનેશ પાતર, આ બંને તો ક્યાં ભાગી જવાના હતા? આને તો પછી પકડે તોય ચાલતું હતું ને. મુખ્ય આરોપી પ્રથમ પકડવો જરૂરી હતો. જે પકડ્યા એમાં પોલીસને હેમકરસિંહે આપેલા નિવેદન અને સાથે જ પ્રેસ નોટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સગીરાએ આક્ષેપ કર્યા, જે સગીરાએ દુષ્કર્મની આખી વાત કરી કે જેના આધારે ફરિયાદ નોંધાઈ, તો એમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તમે આ પહેલા ફરિયાદ કરો, આ વ્યક્તિને ફસાવો અને ત્યારબાદ જે કંઈ પણ કોર્ટની પ્રોસેસ છે એ એડવોકેટ સંજય પંડિત જે છે એ જોવાના છે. તો આ નિવેદન અને પ્રેસ નોટની અંદર જે લખવામાં આવ્યું છે, હું એક શબ્દ બોલ્યો, તો આ શબ્દ થકી એવું લાગી શકે કે એ મિસ્ટર એક્સ એ એડવોકેટ સંજય પંડિતના સંપર્કમાં હોઈ શકે એમ? બિલકુલ. વકીલ કોના હોય? કાં તો ક્રિમિનલ વકીલ છે એ ગુનાખોરી વાળાના હોય, અને કાં જેની સાથે અન્યાયથી હોય એના હોય. તો એની હારે એ લોકો સંપર્કમાં હોય છે કે ભાઈ સાહેબ અમારે એક કોઈ એવું બને કે ભાઈ તમારા સંબંધી છે, એના આવી રીતનો એક કેસ છે અને એની ફરિયાદ લેવાતી નથી, મને એવું જાણવા મળ્યું છે, તો શું તમે મને આવી રીતે મદદરૂપ થશો? તો સ્વાભાવિક છે કે વકીલોએ કીધું હોય કે ના ના અમારું તો કામ છે, એ તો અમે શું કામ મદદરૂપ ન થાય. એટલે જો કાયદા, વકીલ એક એવી વ્યક્તિ છે કે કાયમી કાયદાની સમીક્ષા કરનાર એક સારામાં સારું વ્યક્તિત્વ કહેવાય તો એ એડવોકેટ કહેવાય, કે ભારત દેશના બંધારણ અને કાયદાની કાયમીના માટે સમીક્ષા કરનાર વ્યક્તિ, એટલે એ માનનીય પદ છે. આ પદને જો આ રીતે દૂષિત કરવામાં આવે તો આ તો એવું થશે કે ક્યારેક કઈ એવું આ તો જે હોય તે, પણ કોઈ સાચો આવો બનાવ હોય, આવા સાચા બનાવની અંદર જો કોઈ વકીલ આ જોઈને મદદ ન કરે તો પીડિતાએ ક્યાં જવાનું? પોલીસની તો આપને ખબર છે, રાગ દ્વેષ હોય, દાબ દબાણ હોય તો પોલીસ કઈ રીતે કામ કરે એ તો જગ જાહેર છે. તો આ પ્રકારે તો જે બાર કાઉન્સિલે, અમારે ગોંડલના બાર કાઉન્સિલે દિનેશભાઈ પાતરની આવી પ્રકારની અટકાયતમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદન પત્ર આપ્યું છે. પરંતુ પ્રશ્ન તો એ છે કે ભાઈ વકીલનું કામ નહીં કરવાનું, ભાઈ ગુનો દાખલ કરવાની ફરજ પાડવી તો જરૂરી છે ને. પોલીસે નથી લીધો ત્યારે એને વકીલની જરૂર પડી ને. તમે સગીરાએ તમને સિંગલ ફોને લઈ લીધો હોત, તમે ગુનો દાખલ કરી લીધો હોત, પોક્સો એક્ટમાં શું હોય? સગીરા સાથે દુષ્કર્મ થયું એમાં શું હોય કે પ્રથમ મેડિકલ, સીધા મેડિકલ જઈ મેડિકલના રિપોર્ટ કેટલી વાર લાગે? 10 મિનિટ. 10 મિનિટમાં મેડિકલના રિપોર્ટ લઈ અને આની સાથે દુષ્કર્મ થયું છે. માની લ્યો કે જે દુષ્કર્મ કરનારની કોઈ મેડિકલની આવશ્યકતા હોય તો નામ છે એની જગ્યા ઉપર એને ડોટ કરી અને રાખી દેવું જોઈએ, ઘસાણી અજાણ્યા શખ્સે. આવું બને ઘણી વાર કે મેડિકલ રિપોર્ટ આવે, આવું બધું કરવું જોઈએ, પણ પોલીસે એવું નથી કર્યું. જો પોલીસે આ ગુનાના કામે સગીરાની ઓળખ છુપાવવાની હોય ને એ નથી છુપાવી, જાહેર કરી દીધી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે આમાં આ આખા પ્રકરણમાં માનવ અધિકારના અસંખ્ય જગ્યાએ ભંગ કરેલા છે. સાચો પરિવારને, મૃતકના પરિવારને સાચો ન્યાય ન મળે, મુખ્ય સૂત્રધાર ન પકડાય, તેટલા માટે એક્સ ને ભાગવા માટેનો કેવડો મોટો ચાન્સ આપ્યો. તમે જુઓ, કાલે સાંજે એને એવું કીધું હતું કે એક્સ નામના વ્યક્તિએ અમને કીધું એટલે અમે આને કીધું ને અમે ગુનો દાખલ કર્યો. હવે એક્સ પાસે સમય કેવો સરસ મજાનો રહ્યો જતો રહેવાનો, કારણ કે એને ખબર જ છે કે મેં કીધું છે એમ, મારા કહેવાથી એ હની ટ્રેપ કરવા માટે ગઈ છે. અને આપણે માની છીએ કે આ આખું એક ષડયંત્ર રચાણું જ છે, કારણ કે પરિવારને મળીએ ને તો પરિવારના કહેવાનું એવું થાય છે કે અમારા જેટલા ગ્રુપના છોકરા છે ને એમાં ઘણા બધા લોકોને આ રીતની ફ્રેન્ડની રિક્વેસ્ટ આવી હતી આ અઠવાડિયાની અંદર, પરંતુ અમિતભાઈ ઉતાવળથી એની પેલામાં આવી ગયા. બાકી આ રીતે તો રિક્વેસ્ટ આ સિવાય ઘણા બધાને આવેલી છે એમ.
રાજુભાઈ, હવે એ સમજવું છે આ ઘટનાની અંદર પરિવારની વાત જે કંઈ પણ હોય, અત્યાર સુધી જે ફરિયાદ દાખલ થઈ હતી એ પ્રમાણે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદની અંદર જે 4 નામ હતા એમાંથી, અને ત્યારબાદ બીજા 2 એડવોકેટ છે. હવે બાકી 2 વ્યક્તિના નામ જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા, પહેલા દિવસથી આક્ષેપ થઈ રહ્યા છે. જે જગ્યા ઉપર અમિત ખૂંટનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યા ઉપર વહેલી સવારે ગોવિંદ સકપરિયા હોય, જયરાજસિંહ જાડેજા હોય, તમામ આગેવાનો પહોંચ્યા હતા. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત હોય, ત્યાં પણ ગોવિંદ સકપરિયા સહિતના આગેવાનો હતા. વારંવાર એ જે જગ્યા ઉપર અનેક વખત એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ આખી જે કંઈ પણ ઘટના બની છે, અમિત ખૂંટને જીવન ટૂંકાવવા બદલ જેને કોઈ મજબૂર કર્યા હોય એમાં સૌથી પહેલું નામ અનિરુદ્ધસિંહ અને ત્યારબાદ રાજદીપસિંહનું આવતું હતું. હવે એ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ એ ઘટના આખી પૂરી થઈ, અમિતના અંતિમ સંસ્કાર પણ થયા. પરિવાર હજી માંગ પર અડગ છે, પણ જે આગેવાનો એ વખતે દેખાતા હતા એ હવે ક્યાંય દેખાતા નથી. જો હું તમને એક વાત કરું કે અમિતભાઈ ઉપર જે ફરિયાદ દાખલ થઈ 2 તારીખના બનાવની 3 તારીખે 11:30 વાગે ફરિયાદ રજીસ્ટર થઈ ગઈ. ફરિયાદ રજીસ્ટર થતાની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આ કિસ્સો જાહેર થઈ ગયો. 4 તારીખ રાત્રિના સુધી, મોડી રાત્રિના સુધી, 2 દિવસ સુધી સતત આ અમિત ક્યાં હતો, અમિત કોની પાસે હતો, અને અમિત એની ઘરેથી વાળીએ એના ગળા ફાંસો ખાવા માટે ગયો છે કે બીજી જગ્યાએથી ગયો છે. એક બીજું કે જે આગેવાનો આ બનાવની જે ફરિયાદ દાખલ થઈ ત્યારથી માંડી અને એની જે મૃતદેહ મળ્યો ત્યાં સુધી ક્યાં હતા, શું કામ ત્યાં એને એના ઘરે જઈને આશ્વાસન ન આપ્યું, એને અમિતનો કબજો શું કામ ન લઈ લીધો, અથવા તો પોલીસે પણ આને તાત્કાલિક ધોરણે પકડવા માટે તજવીજ કેમ હાથ ન ધરી. આ બધા પ્રશ્નો તો છે જ ને. બીજું, હવે આપે જે આગેવાનની વાત કરી હતી, આગેવાન પ્રથમથી જ રીબડાના પ્રકરણમાં શંકાના દાયરામાં છે. ગોવિંદભાઈ સકપરિયા. ગોવિંદભાઈ સકપરિયા ભૂતપૂર્વ સમયની અંદર રીબડા ગામના રહેવાસી હતા. વર્ષોથી રીબડા ગામના રહેવાસી નથી, રાજકોટના વતની છે. હવે એ ભાઈ 2022માં અચાનક ચૂંટણીના ટાણે આવી જાય છે. ચૂંટણીના ટાણે આવી અને જે ગામની અંદર છે જમીનો પડાવી લેવાના, ખનીજ ચોરવાના, આ બધા જે કારસા છે એ લોકોની સામે લઈ આવે છે, લોકોને ભેગા કરે છે. એના ગામના અનિરુદ્ધસિંહ વર્સિસ લેવા પટેલોનું એક સંમેલન પણ ભરાવે છે. રીબડાની આઝાદીની વાતો કરે છે, જે આપણી સરકાર માટે શરમજનક છે. 2022માં જે એને રીબડાની એમ કીધું કે ભાઈ 1946માં ભલે ભારત આઝાદ થયું, રીબડા તો આજ આઝાદ થયું. એટલે ત્યાં સરકારને નીચું જોવા જેવું છે. તો ઈ સરકારને નીચું જોવડાવે છે, છતાંય ઈ માણસ હજી પાછા નથી વળતા. કે ઈ ભાઈ ઈ સમયની અંદર 2022ના ચૂંટણીના આજુબાજુના 3-4 મહિનાની અંદર ખનીજ ચોરી માટે આવેદન આપે છે, બધું જે કાંઈ કરવા પડતું એટલું કરે છે. પછી અચાનક પાછા ગાયબ થઈ જાય છે. ખનીજ ચોરી તે દી થતી હતી, ખનીજ ચોરી આજે પણ થાય છે. એ સિવાયના ગેરકાનૂની કામો રોડના કાંઠાના ગામમાં જે થતા હતા એ રીબડા સાથેના બધા ગામની અંદર કાયદેસર હજી ચાલુ છે. તેથી પણ રીબડાના પટેલો જમીન અનિરુદ્ધસિંહને અથવા એના પરિવારને દેતા હતા, આજે પણ એને દેવી પડે છે. ત્યારથી માંડીને અત્યાર સુધીની અંદર કોઈ ખેડૂત ખાતેદારે પોતાની જમીન જાતે બિન ખેતી કરી અને પ્લોટિંગ કરીને ઉદ્યોગને આપી એવો તો દાખલો નથી. બીજું કે ત્યાં 100 થી વધુ કારખાના છે, એના 100 થી વધુ કારખાનાની અંદર 90 થી વધુ કારખાના પટેલોના છે. તો ઈ પટેલોએ બિનહરીફ એસોસિએશનના પ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહને રાખેલા હતા, એને હટાવી શક્યા. ગામ પંચાયતની અંદર જે વહીવટ છે એ અનુસૂચિત જાતિની મહિલાની બેઠક છે, એનો વહીવટ મનસ્વી રીતે પુરુષો કરે છે, જે એનો પતિ પણ નથી, જે ઉપસરપંચ તરીકે કરે એ વહીવટ બંધ કરાવી શક્યા. તો આ વ્યક્તિ કાંઈ પણ જે કાયદાકીય કામ છે એ કોઈ પ્રકારના કરતા નથી, અને માત્ર ને માત્ર આખી તમે સમજો કે શાંતિને ડોહળી પટેલો વર્સિસ રીબડા દરબાર કરી અને રીબડા પરિવારને સીધા ટાર્ગેટ કરીને સીધા જયરાજસિંહને મદદ કરવા માટે ખાલી બોલ બચન કરવા માટે આવી જાય છે. આના માટે ગોવિંદભાઈ સકપરિયા એવું કહેતા હતા કે ગેરકાનૂની રીતે અનિરુદ્ધસિંહ છૂટી ગયા છે. તો ગેરકાનૂની અનિરુદ્ધસિંહ છૂટી ગયા હોય
હમ. તો એના માટે સુપ્રીમ કોર્ટમાં પોપટ બાપા સોરઠિયાના દીકરા એપ્લાય થયા, બિલકુલ. પછી એને વિડ્રો કરી ત્યાંથી, પછી હાઈકોર્ટમાં એપ્લાય થયા. તો એને ગામના નાગરિક તરીકે પોતાનો ઓપિનિયન અથવા તો પોતાનું સહમતી સોગંદનામું મૂક્યું. હમ. એને રીબડા અનિરુદ્ધસિંહ નડતા જ હોય તો અનિરુદ્ધસિંહને હટાવવો જરૂરી છે. કારણ કે એટલો કુખ્યાત ગેંગસ્ટર વ્યક્તિ રીબડા ન જ જોઈ. હું કહું છું એને ગેંગસ્ટરનું નામ જ મેં પાડ્યું છે. હમ. ઈ માણસ રીબડાની અંદર જો આવું કરતા હોય તો ન જ જોઈ, પણ એને હટાવવા માટે તમારે જે કામ કરવાના છે એ તમે નથી કરતા. હમ. તમે માત્ર ચૂંટણી ટાણે અને રાજકીય જશ ખાટવા માટે આવી જાઓ છો. હમ. તો આ પ્રકારની ડોગલી રાજનીતિ આ વડીલ શું કામ કરે છે, કોના માટે કરે છે, અને એમાં તેની અપેક્ષા શું છે, એ આજ સુધી હજી લોકોને સમજાણી નથી. હું આપના માધ્યમથી વડીલને વિનંતી કરીશ કે હવે તમે એક દીકરાનો ભોગ લીધો છે, હવે બીજા દીકરાઓને ભોગ ન લેવો હોય તો કાયદાકીય પ્રોસેસની અંદર જે લીગલી થતી હોય એ પ્રોસેસની અંદર આ કિસ્સામાંથી તમે અપનાવી લ્યો. તમે તમારા રાજકીય મનસુબા છોડી દો. તમે કોઈના હાથા બની એજન્ટ બનીને કામ કરતા હોય તો છોડી દો. અને હું ગામના વતનીઓને અને મૃતકના પરિવારજનોને પણ આપના માધ્યમથી કહું છું કે તમે આ ક્રોનોલોજી સમજો કે આ ક્રોનોલોજી શું છે, આ લોકો શું કામ આ કરે છે. તમારી જમીન વેચવા તમને કોઈ, હું એવું કહું છું, કરોડો રૂપિયાની જમીન વેચાઈ છે તો સ્વાભાવિક છે કે બધા કઈ હોનીની દુકાન કે પેલી વેપારના ધંધા વાડે તો સંકળાયેલા નથી. અર્થમુવર્સનો ધંધો ઘણા બધા કરતા હોય. ધૂળ માટીનો ટ્રેક્ટર વાહન કોઈએ લીધા, કોઈ ત્યાં કે એક ટ્રેક્ટર ધૂળનું ભરી જેસીબી થી ભરી નાખી આપે છે. ભાઈ આ તો બદલાવ તમે 3 વર્ષની અંદર લાવી નથી શક્યા. અને હજી આ ગામને હોમવા જવાનો એક દીકરો તો તમારે ખોવો પડ્યો. ભલે આ ભૂલ જે પ્રકારે થઈ છે એ કરાવવામાં આવી છે, વ્યવસ્થિત કરાવી છે અને થઈ જ છે. અને એનો જ ભોગ બન્યો છે. તો મારું કહેવાનું એ થાય છે કે હજી તમારે ભોગ લેવો છે. અને તમારે ભોગ રીબડા વાળા પરિવારના અન્ય લોકોને હું કહું છું કે તમારે ભોગ બનવો છે. તમે આ ક્રોનોલોજી સમજો. ગોવિંદભાઈ પાસે બેસીને સ્પષ્ટ કરો. મેં તો આપના માધ્યમથી કીધું હતું ગોવિંદભાઈને, હું અમુક પ્રશ્નો જે હતા આ બાબતના હું રૂબરૂ પૂછવા માંગતો હતો, પણ ગોવિંદભાઈએ કોઈ કારણોસર ઇનકાર કર્યો છે. હું રીબડાના તમામ જે લોકો છે એ પટેલો એને કહું છું કે ભાઈ તમે તમારી શુદ્ધ બુદ્ધિથી એક વખત બિન રાજકીય એક બેઠક બોલાવો, જેની અંદર ગોવિંદભાઈ સકપરિયાને આ બધા પ્રશ્ન કરો કે ભાઈ તમારી ક્રોનોલોજી શું છે. જો તમારે રીબડા એસોસિએશનના પ્રમુખ બનવું હોય તો તમે કારખાના વાળાઓ પાસે જાઓ, જેના કારખાના છે એના. અમને ગામ વાળાને રહેવા દો. અને જો તમારે જમીનો ખરીદવી હોય અને તમારે બિન ખેતી કરવી હોય તો તમે પૈસાના ઠેલા ભરીને બેસી જાઓ. જે પટેલોને દેવી છે દે, તમે લડવું તો લડી લેજો. અનિરુદ્ધસિંહ જો પંચાયત મોકળી પડી છે. તમે જો એમ કહો છો કે ભાઈ અમારા કહેવાથી વિધાનસભાની અંદર 200 એટલા મત અમે કાઢ્યા, 13 મત કે એવું કઈક કહેતા હતા, એ મત અમે લીડ કાઢી. તો હવે તમે સ્વાભાવિક છે કે હમણાં 1.5 વર્ષ પછી ચૂંટણી આવશે ગામ પંચાયતની. તો ગામ પંચાયતની ચૂંટણીમાં તમે તમારી પેનલ ઉભી રાખો. ગોવિંદભાઈને સરપંચ તરીકે બોલાવો, આવી જાય અને એનું જે રાજકોટમાંથી નામ કમી કરીને અહીંયા રીબડામાં લઈ દે અને સરપંચ તરીકે એને ડેવલપ કરો. એની પેનલ બનાવો અને ચૂંટણી જીતો. હવે તમારી પાસે મહાસત્તા છે. તમે કહો છો કે જયરાજ બાપુ અમારે ભગવતસિંહજી જેવા છે, સર ભગવતસિંહજી બીજી વાર રીબડામાં આવ્યા એવું કહો છો, પણ એક બાજુથી તમે જયરાજસિંહની આબરૂ પાડી નાખો છો. 30 વર્ષથી જેનું શાસન છે એને એમ કહો છો કે આ તો ગુલામી હતી, અહીંયા આઝાદી નહોતી. એટલે આ લોકો ખરેખર જયરાજસિંહ અને ગીતાબાનું પહેલેથી અપમાન કરતા આવ્યા છે. પણ છતાંય આ તો છે ને, રાજકીય માણસોને શું હોય કે ભાઈ એક પ્રકારની એને એવી અપેક્ષા હોય કે ભાઈ અમને અહીંથી મત નો ખાડ નો જાય, અમને મત પ્લસ થાય, બીજું અમને માન મળે. એટલે એવા લોભે કદાચ એને આંખે પાટા બાંધેલા હોય એટલે એને દેખાય નહીં. ખરેખર એને એક ગાળ દીધી કહેવાય. લોકશાહી કોઈ ગામની અંદર નથી. 1947 ની અંદર લોકશાહી કેવી રીતે આવેલી છે અને લોકશાહીનું નિર્માણ ભારત દેશમાં કઈ રીતે થયું છે એનો ઇતિહાસ પહેલી વખત સમજવો જોઈએ. ગાંધીજીના યોગદાનને, સરદાર વલ્લભભાઈ પટેલની શુદ્ધ બુદ્ધિને, નહેરુના સંઘર્ષને, બાબા સાહેબની બુદ્ધિને કારણે આજ ભારત દેશની આ લોકતંત્ર છે અને એની અંદર બંધારણ છે અને એની વ્યવસ્થા છે. એના હિસાબે કદાચ તમે હું બે ખુલીને વાત કરી શકીએ છીએ. આ વ્યવસ્થાની અંદર તમે એને ચેલેન્જ કરો કે ભાઈ આ ગામની અંદર આઝાદી હતી જ નહીં. જો આ ગામની અંદર આઝાદી હતી નહીં તો 30 વર્ષથી આ જગ્યા શું કરતા.
રાજુભાઈ, આખી વાત તમે એને ગાળ આપી. આખી વાતની અંદર તમારી સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે આ અમિત ખૂંટના કેસની અંદર શું હવે તમારી જે વાત હતી એમાં હું શોર્ટમાં એવું સમજવા માંગુ છું, રાજકારણ રમાઈ રહ્યું છે ક્યાં? બિલકુલ. તમે સમજો કે આરોપી, જો એને એવું કીધું કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી, બિલકુલ અને બેઠા રહ્યા. બિલકુલ. લાશ ઉપર રાજકારણ કરતા હતા, બેઠા રહ્યા. હમ, પછી એને એવું કીધું કે પોલીસે ખાતરી આપી કે અમે આરોપીને પકડી લેશું. કોણ? આ વકીલો છોકરીને મદદ કરવા ગયા હતા ઈ. હમ, એને પકડી લેવો તમે. હમ, અરે તમે મુખ્ય આરોપીને પકડો, આ એક્સ તો બાકી ગયો. હમ, એક તો તમારી પકડથી બહાર છે, તો એક્સ નથી તો મુખ્ય આરોપી નથી તમારા હાથમાં. હમ, તો આ કને ખાતરી આપી અને શું કામ આવી રાજનીતિ કરી? કોના કહેવાથી તમે લાશ સ્વીકારી? હમ, પહેલા તો તમે એવો કહેતા હતા ગુજરાત સરકાર અમને બાંહેધરી આપે, પછી તમે એવું કીધું પોલીસે આપી. હમ, પહેલી તો માંગ તમારી હતી કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારી. ત્યાં એની બે ભાગી ગયા. હમ, તમારી પોલીસ પકડી તો ન આવી ગયા. એક માણસ એની ઉપર ગુનો દાખલ થઈ ગયા પછી જાહેરમાં નિવેદન આપે છે કે પોલીસને કઈ કામ હોય તો મને બોલાવે. તો પોલીસે તો બોલાવે નહીં એને. હમ, બોલાવે નહીં તો પકડવાય ન ગયા પોલીસે ને, તો ભાગી ગયા એ ભાઈ. હમ, તો આ લોકો લાશ ઉપર પણ રાજનીતિ કરે, લાશ ઉપર જ રાજનીતિ કરી. તમે જુઓ, રાજનીતિ કરવી હોત તો અમિત ખૂંટને બચાવવાની રાજનીતિ કરવાની હતી. ખબર પડી કે અમિત, જેને જોઈને જે તાસીરથી સમજતા હતા ને, ઈ લોકોએ સમજી જવાનું હતું કે અમિત હવે બદનામી સહન નહીં કરી શકે. હમ, જે એને સમજતા હતા એને સમજવાનું હતું, બદનામી સહન નહીં કરી શકે. કાં એની સાથે રહેવું જોઈએ ને કાંઈ એ છોકરાનો કબજો લઈ લેવો જોઈએ, કાં પોલીસની પકડમાં લઈ લેવો જોઈએ. હમ, પોલીસે આ છોકરાને મરવા માટે પોલીસે પણ ચાન્સ આપ્યો છે. હમ, બિલકુલ. તો રાજુભાઈ, આખી આ ઘટનાની અંદર જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હેમકરસિંહે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા એ દરમિયાન એ પણ ચર્ચા થઈ કે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર આ બંનેની સામે ગુનાઓ પણ દાખલ થઈ ચૂકેલા છે. કે જે વિગતે જ્યારે વાત કરી હિમકરસિંહે ત્યારે સંજય પંડિતની સામે 4 ગુનાઓ દાખલ થયા હોવાની વાત એ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મની પણ એક ફરિયાદ દાખલ થઈ ચૂકેલી છે. બિલકુલ. એની અંદર સંજયભાઈ પંડિતને જામીન મળેલા છે અને એની ક્રોસિંગ પિટિશન પણ એને એમાં ફાઇલ થયેલી છે. અને એમાં કદાચ હું માનું છું ત્યાં સુધી ક્રોસિંગ પિટિશનમાં તેઓને નિર્દોષ છુટકારો પણ થયેલો છે. અને આ પણ એક એવી અદાવત વાળી એની સામે કરેલી ફરિયાદ હતી અને સાયોજિક પુરાવાના આધારે, કોઈ મેડિકલ પુરાવાના આધારે નહોતી. આ જે દુષ્કર્મની ફરિયાદો છે એની અંદર મેડિકલ મહત્વનું હોવું છે, જરૂરી છે. બાકી તો સાયોજિક પુરાવાના આધાર ઉપર એફઆઈઆર દાખલ થાય અને ઈ પ્રોસેસ છે એમાંથી પસાર જ થવાનું હોય, એની અંદર કોઈ સજા ન ભોગવવાની, એટલે ઈ તો બરાબર છે. અને ઈ સિવાય જો સંજયભાઈ પંડિતની વિરુદ્ધ એટ્રોસિટી દાખલ થઈ છે તો ઈ અનિરુદ્ધસિંહ અને એના વિવાદ વચ્ચે થઈ છે. કારણ કે અનિરુદ્ધસિંહની સજા માફી માટે ઈ પણ મારી જેમ લડતા હતા, એટલે કદાચ ઈ વિવાદમાં એક હામેહામી ફરિયાદ થઈ છે. ત્યારબાદની બીજી જે 1-2 ફરિયાદો છે ઈ આવી જ રીતે કોઈક વિવાદની અંદર, હવે આમાં આ દુષ્કર્મના કામે એને પોલીસને ફરિયાદ લેવા મજબૂર કરી હોય સમયસર, તો એમાં એ ગુનાનો આરોપી ગણાતા હોય. એવા જ પ્રકરણમાં બીજે ગણાતા હોય. બીજું દિનેશભાઈને, કે દિનેશભાઈના ઉપર એક 498 ની જે જુનાગઢની ફરિયાદ છે, એમના ભાઈના ધર્મપત્ની દ્વારા કરેલી છે અને એમના ભાઈ નિધન થઈ ગયેલા છે. અને એમના ભાઈની જે PGVCL ની નોકરી છે ને એ એમના પત્નીએ લઈ લીધેલી છે. અને 498 ની એને સમાધાનની કોશિશ થઈ ગઈ. 498 ની કેસ જે છે ફરિયાદી ઈ લઈ લેવાની છે, પણ ઈ ફરિયાદ હજી કદાચ કોઈ કારણોસર પરત લેવાની નથી. એટલે ઈ મામલો ઈ પારિવારિક છે, એટલે ઈ ઈ ફરિયાદો આમાં દેખાડવી વ્યાજબી નથી. અને એની સામે દિનેશભાઈની સામે કરાર કરેલો છે અને એને નોકરી આપેલી છે, દીકરો છે દિનેશભાઈના ભાઈનો, ઈ પણ એમની સાથે છે. એટલે આ બધું છે ને પોલીસ ગુનાહિત ઇતિહાસ દેખાડવા. બીજું કે એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો દેખાડ્યો છે. એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુનાની અંદર દિનેશભાઈએ માત્ર ને માત્ર એક વ્યક્તિએ બીજા વ્યક્તિને જમીનનો કબજો આપ્યો હતો ને, એની અંદર ઓળખ આપી હતી કે ફલાણા ભાઈને મારી હાજરીમાં જમીનનો કબજો આપ્યો, એટલે એમાં એને આરોપી તરીકે જોડ્યા હતા દિનેશભાઈ. એ રાજકીય અદાવત હતી.
ઈ ફરિયાદ છે. અને ઈ જે ફરિયાદ કરાવનાર અને એનો જે ઇતિહાસ તમે કહો કે અલ્પેશ પટેલ, જે અલ્પેશ ડોંગા નામનો વ્યક્તિ છે, અને એની છે પટેલ, હું માનું છું ત્યાં સુધી પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ કરી છે, કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે. અને રાજકોટ શહેરની અંદર અને રૂરલ ની અંદર અસંખ્ય ગુના એની વિરુદ્ધ નોંધાયેલા છે. અને હમણાં તો એને જે પેલું ફંડના પૈસા જે છે એનો પણ એક 18 કે 19 કરોડનો ગુનો. એટલે એવા માણસ થકી દિનેશભાઈને આ રાજકીય રીતે, ત્યારે દિનેશભાઈ છે ને જિલ્લા પંચાયતની ચૂંટણી સળકડી બેઠક છે, અનુસૂચિત જાતિની હતી, એમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર હતા. અને એનો ઈ વિસ્તારની અંદર ઈ પ્રચાર કરવા ન જઈ શકે અને ઈ પ્રોસેસ વ્યવસ્થિત નો ચૂંટણી લક્ષી કામગીરી કરી શકે, એના ભાગરૂપે એને આરોપી તરીકે એમાં જોડવા મળ્યા. એટલે આમ એક્ટિવિસ્ટો છે ને એના કારણે એની ઉપર ગુના છે. ગુનો તો મારી માથે છે. મારી માથે હમણાં તાજેતરમાં એક ગુનો દાખલ થયો ને, હમણાં જ તાજેતરમાં એક ગુનો દાખલ થયો. એટલે આ બધું જે એક્ટિવિટી તમે કરતા હો, એટલે ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. આ રાજકીય કિનાખોરી છે, અને આ જ રાજકીય કિનાખોરી છે ને એના કારણે કદાચ બીજા લોકો ડરે છે આવતા, કે ભાઈ આપણે આ બધું કેટલું કરવું. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આશા રાખીએ છીએ આપણે કે આ ઘટનાની અંદર જે રાજકારણ રમાઈ રહ્યું છે, જે રાજકારણ થઈ રહ્યું છે, એ રાજકારણ ન થાય અને અમિત ખૂટ અને અમિત ખૂટના પરિવારને ન્યાય મળે. આપણે તો એ જ આશા રાખી શકીએ, કેમ કે સર્વોપરી એ ન્યાયતંત્ર છે અને એના ઉપર આપણે ભરોસો તો રાખવો જ પડશે. જો ન્યાયતંત્ર ઉપર આપણે ભરોસો નહીં રાખીએ તો આપણે કોના ઉપર ભરોસો રાખવા જશું? જી રાજુભાઈ. બીજું એક મારે કહેવાનું છૂટી ગયું કે આ ગોવિંદભાઈ છે ને, ગોવિંદભાઈ એ બુનિયાદી સવાલો ઉપર ચર્ચા નથી કરતા. તમે જોયું કે ભાઈ ઈ એવું કહે છે કે ભાઈ આ અનિરુચિ અમને હેરાન કરે છે, તો નરેશભાઈ પટેલે આગળ આવવું જોઈએ. નરેશભાઈ પટેલ કોઈ સિસ્ટમ છે? પણ એને ઈ કેમ કેતા નથી કે ભાઈ આ અનિરુચિ અને મહિપતસિંહ બે એ રમેશભાઈ ધડુકને જીતાવા પાછળ ખૂબ મોટું યોગદાન આપેલું છે. તો રમેશભાઈ ધડુક તમારા નિયંત્રણમાં આ લોકો હોય છે તો એ તમારું કામ કરતા છે ને. તો રમેશભાઈ ધડુક તમે આવો રીબડા માટે કા નથી કેતા? નરેશભાઈને બોલાવે, અલ્પેશભાઈને બોલાવે, જીગીસાબેનને બોલાવે, વરુણભાઈને બોલાવે. એટલે ક્યાંક ને ક્યાંક આ ગોવિંદભાઈ એવડી મોટી ગેમ રીબડાના પટેલો સાથે રમી રહ્યા છે, જેમાં એનો સ્વાર્થ શું છે એ ખબર નથી, પણ જયરાસિંહનો સ્વાર્થ ઈ સાથે છે, ઈ ફાઇનલ છે. કારણ કે આ આખી રાજનીતિ પાછળ જે ફાયદો થાય છે એ જયરાસિંહને થાય છે. અચ્છા, તમે સમાજના આગેવાનોના તમે જે નામ લીધા કે એમને કેમ નથી કહેતા, તો પરિવારની તો એવી વાત હતી રાજુભાઈ, રાજકોટ સિવિલ હોસ્પિટલે પણ પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ અમે તમામ આગેવાનોને વાતચીત કરી છે, હજી સુધી કોઈ આગેવાન આવ્યું નથી એમ. બિલકુલ. જો અલ્પેશ કથિરિયા, જીગીસાબેન અહીંયા રવિવારે 27 તારીખે આવ્યા, ત્યારે રીબડાની અંદર ગોવિંદભાઈએ આગેવાની હેઠળ આ અમિતભાઈ થી લઈને બધા નવયુવાનોને ઉભા રાખી અને એનો વિરોધ કરાયો હતો. બરાબર છે, સ્વાભાવિક છે, વિરોધ કરાયો હતો. એમાં હું પણ સાથે હતો, મારો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો મારો એક બાજુથી વિરોધ થયો છે 3 દિવસ પહેલા, ને આજે હું કેવી રીતે જઈ શકું ત્યાં? તો અલ્પેશભાઈની જેમ બીજા પાટીદારોને પણ ત્યાં આવવું છે. આ દુઃખી જ છે, આ ઘટનાથી બધા દુઃખી છે. એને પરિવારના દુઃખમાં ભાગ લેવો છે, ન્યાયિક પ્રક્રિયા માટે એને સહભાગીદાર બનવું છે. પણ હવે પરિવાર કહે તો અવાય. તો પરિવાર હવે તમામ લોકોને એમ કહે કે ચલો પાટીદાર સમાજના આગેવાનો અમારા માટે આવો, અમારા દીકરા અમિત ખૂટને ન્યાય અપાવો, તો તમામે સમાજના પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલ મુલાકાતે ગયા તે બધા આવશે? બિલકુલ જશે. એક વખત ખાલી પરિવાર, એક વ્યક્તિ અલ્પેશ કથિરિયાને એમ કહી દે કે તમામ આગેવાનો અમારા દુઃખમાં ભાગ લેવા અને અમને ન્યાયની લડતમાં આવો, કાલની તારીખમાં બધા હાજર. બિલકુલ રાજુભાઈ, પરિવાર કે પણ પરિવારને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે ગોવિંદભાઈ સકપરિયાની ક્રોનોલોજી સમજો. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડવા બદલ. તો આખી આ ઘટનાની અંદર હવે સમજવું પણ જરૂરી છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો પણ રાખવો જરૂરી છે. અને જે પાટીદાર સમાજના આગેવાનો લઈને ચર્ચા ચાલી રહી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે, એ ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે કે હવે એ જો સમાજના આગેવાનોને બોલાવવામાં આવશે તો જરૂર તેઓ આવશે.
તમારું શું માનવું છે આ વાતને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.